અમારે આવ્યા મોટા જેઠાણી આવ્યા છે. લગભગ તો તમે બધા આને ઓળખતા જ હશે, પણ આ વખતે છે ને ઝાઝા ટાઈમે ભૂલા પડ્યા. કામ હોય તો મોડું થઈ જાય, બાકી એટલે તો ઝાઝા ટાઈમે આ વખતે જાજો ટાઈમ થઈ ગયો એમ કે આપણે એકલા તો તે કે ક્યાંય સાનું મુનું કે નક્કી તમે બધા એક કરી નથી લીધું કે તમને તો ફેરા જોવા લઈ જઈએ ને. હવે એક છેલ્લી દેરાણી રહી બાકી આવવાની. તું મારી કઈ ગ્રીહાઈ જાય એટલે અમારે તો છેલ્લી દેરાણી ને કા આપણે તો બધા રાહ જોઈને જ બેઠા છે. તારી મરજી હોય ને તારે કરવું તે કરી હા દાદા જીઓભાઈ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. જો 9 વાગવા આવ્યા ને અમારે સીવું રેડી થઈ ગઈ. મમ્મી ફરિયા વરાઈ ગયા હતી, ઢગલા ભરીને નાખે છે ને સીવું હવે મૂકવા કોણ આવશે? તૈયાર તો થઈ ગઈ. દાદા તો દાદાને રાડ પાડો. દાદા છે ખેતરમાં. મારી રાડ કરતા તારી રાડ સાંભળી જાહે. તું રાડું નાખે જબરી છે. એને છે ને જો છે શનિવાર એટલે રજા તો છે ભાવેશભાઈને, પણ ભાવેશભાઈ એનું કામ લઈને બેસી ગયા છે એટલે પપ્પાને મૂકવા જવાનો વારો છે. પણ પપ્પાને છે ને ખેતરમાં કામ કરે છે ને એવો હાણ નહીં હોય. હવે એ છે ને પહેલાં વાં હતા, કુંડા ભરવા ગયા હતા. કુંડા ભરી ને હેઠે છે ને કોદારી લઈને ખડના થૂંબડા હતા ને એ કાઢતા જાય છે. એટલે વાં છે ને ખીજડે પૂગી ગયા. જો આ ખીજડો દેખાય ને ત્યાં છે પપ્પા પૂગી ગયા. દરિયા હીરા ઉભા, ગરમી ચડી ગઈ છે ને તે હીરા ઉભા છે. ને તારા પપ્પા હજી હુતાસ? હજી હુતા. કેટલીક નીંદર આવશે ને તે હવે છે ને ભાવેશભાઈ ઉપર હોલમાં ઓલી પટ્ટી છે ને એક કલર કરવાની બાકી હતી ને બાથરૂમની છત છે ને એ બાકી હતી. એટલે એનું કામ હાથમાં લઈ લીધું કે હું આજે પૂરું કરી નાખું. તે નાસ્તો કરીને સીધા વૈયા ગયા. રોટલો મિક્સમાં જ વઘાર્યા હતા. નાસ્તો કરીને એનું કામ પકડું ને આમ બધાએ નાસ્તો કરી લીધો. હું કરણ ઉઠશે ને તો એને રોટલી ગરમ કરી દઈ, ચાન બનાવી દઈ. તે હવે બસ એ ઉઠવાની તૈયારી છે ને દાદા શું બેસી ગયા રાડ પાડો. દાદા એ તો કહું દાદા બેસી ગયા રાડ પાડ. દાદા હાલો એમ કે હાલ હમણાં રાડ પાડું. જય શ્રી કૃષ્ણ કરતા હાલ ને હું આપણે બે હાલવા માંડીએ મૂકી જાવ. કા હાલ ને તું તો કહેતી હોય ગમે તે કે મને મૂકી જાવ હાલ મૂકી જાવ. હાલ હું દાદાને રાડ પાડું. મમ્મી તમારે રાડ ફોરી છે, રાડ પાડો દાદા. તો ફોન કરું. ભાવેશ ભાઈને એ કલર હાથમાં લીધો છે તો પછી મૂકવા કોક જાહે તો ફોન કરું. કઈને તો ગયા નતા ઈ કે હું તોય કે હું મૂકી આવીશ. મેં કીધું તો ખરું. હલો હમણાં વાયવે હતા તો એ કુંડો છલકી ગયો તો એ નતા સાંભળતા. ત્યાં સેટ ખીજડા ક્યાંથી આમ સાંભળે? ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો ચાલો મસ્ત બધાને ગુડ મોર્નિંગ. અને જે નાસ્તો કરી લીધો, ચા ને મમરા ને ગરમ રોટલી કિરણ બનાવી મસ્ત ને બાજુમાં બેસી ગઈ કિરણ મારી બાજુમાં. હવે એ ચર્ચા ચાલે છે કે કાલે આપણે કંઈક કીધું હતું શ્રીખંડનું, કે એવું નથી કીધું ને? કંઈ નહીં, હું કહું ચાલો આજે શ્રીખંડનો પ્રોગ્રામ કરીએ બપોરના. તો શ્રીખંડ લેતા આવીએ અને એક મસ્ત પનીરની સબ્જી બનાવું હું. તો કિરણ કે મને ન ભાવે સબ્જી પનીરની. એટલે માણસોને પનીરની સબ્જી કોક બધાને ભાવતી જ હોય, બધાને ભાવતી હોય, કોકને તારા જેવા જ કોક અમુક આમ ઓલા એક્સેપ્શન કહે ને એવા હોય એમ.
મને બહારની પનીરની સબ્જી નથી ભાવતી, ઘરની નથી ભાવતી ને ક્યાંયની ભાવતી નથી. ગ્રેવી મારી મમ્મીએ પનીરનું શાક બનાવ્યું ને તો એ મેં ગ્રેવી જેક લઈને ખાધી હતી, પણ મને આમ આપણા પણ લીલોતરીનું હું શાક થાય કેવું તને કેવું લાગે મને મને જોઈને ન એટલે તમે કોમેન્ટ કરજો કેને કેને પનીરની સબ્જી ભાવે, અને અમુકની જ કોમેન્ટ આવી છે કે મને પનીરની સબ્જી નથી ભાવતી. જોજે બધા કોમેન્ટ કરે છે કે હા કેર હે બધાને ભાવતી જોઈ કિરણ, પણ તને હું એમાં શું લાગે એ કે કેવું લાગે ઈ મને હું તને ઈ ન ભાવે. ઈ મને તો શ્રીખંડપુરી હાલ છે ને, હું બનાવીશ રબડી. રબડી કઈ રબડી કેમ બનાવી? ઈ તો મને આવડે. તો આપણે શ્રીખંડનું ના આરો એટલે રાખીએ એમ રબડી એમ તો શ્રીખંડ ને પૂરી ભેરી થોડીક રબડી સાઈડમાં મજા આવે એમ. પણ કેમ રબડી બનાવી? ઈ મને આવડે બનાવતા. કેવાની બને? એ આપણે ઓલું ફ્રૂટ સલાડ ને બધું બનાવતા હોય ને ઈ ટાઈપની જ હોય. એમાં ફ્રૂટ ન નાખવાનું હોય. પછી તો બદામી કઈ શેક ને ફ્રૂટ હમણાં બનાવીને મૂકી દઉં ફ્રીજમાં, બપોરે ખાવાનો ટાઈમ હા તો પણ તો શ્રીખંડ આરા રાખીએ. ના એટલે એટલી બધી નથી બનાવવાની કે મારે ગાય નથી દોવા દેતી હતી, મારે બોખરું ભરીને દૂધ હોય તો વધારે બનાવવું. અટાણે તો થોડીક અડધા લીટરની જ બનાવવાની છે. હે તો હાલો અમે જોઉં તારું કેવી રબડી બને. ઈ તો હમણાં બનાવીને મૂકી દે. હવે અમે બે ઈ ચર્ચા બેઠા બેઠા કરતા હતા કે પનીરનું શાક બનાવું. મેં કીધું જો બનાવવું છે તમારે, એમાં હું જોઈએ એ તમને ખબર પડે, એટલે તમે જે જોતું હોય લેતા આવજો. હું ને ભાવલો બે જઈએ હમણાં કંડોળા સાઈડ, લેતા આવીએ. બીજું હું શ્રીખંડ કયો ફ્લેવર? મેંગો, રાજભોગ આવે, પછી કંઈક આવે વેનીલા આવતો હે, ઘણે ચોકલેટ નું આવે. બોલો ચોકલેટ ન હોય એટલે કાઢે. પણ આપણે તો રાજભોગ હે ઓલા વાળું આવે ને કઈલા એલચી ડ્રાયફ્રૂટ. હા ડ્રાયફ્રૂટ વાળું એલચી વાળું ને ઈ ભાવે. આપણે ઝાઝા ઓલામાં નથી. તો કઈ નહીં હાલો જઈએ. આવી બધી ચર્ચા હે સવારમાં. જો સવારે નાસ્તો કરી લીધો, પછી અટાણે કરણનું નાસ્તાનું થઈ ગયું ને હવે પાછી બપોરના ખાવાના નહીં ચાલે છે, એટલે મારે હવે કરવા હંજવારી પોતા ને ના પહેલાં રબડી બનાવીને મૂકી દઉં, પછી હંજવારી પોતાઈ કરી એટલે ઠંડી થઈ જાય, ખાવાનો ટાઈમ થઈ જાય. ચાલો અમે તો જોઈ તારી રબડી તું કેમ બનાવે. હમણાં બનાવું. હાલો જોઈએ બપોરના જો પનીરને શ્રીખંડનું તો પાકું જ છે, પણ પનીર બનાવી તો બનાવી હું હું તો કઈ જોઈએ નથી આપણે. અહીંયા જઈને તમને આરોગ્ય થઈ જાય કે કાં આરો કેમ થાય? કંઈ નહીં તારો થાય, પનીરનું બનાવવાનું જ છે એમ. હા એ આછી રોટલી હોય, આછી રોટલી તો પૂરી બનાવી કે રોટલી? તો પૂરી થોડી પનીર ભેગી હાલે. તો શ્રીખંડ ભેરી પૂરી હાલે એટલે રોટલી ને પૂરી બે બનાવું કે પછી ખાલી પણ તો રોટલી બનાવું? પનીર શાક ભેગું શું ખાવાનું? શાક ભેગું રોટલી? હા એ તો એવું જ ને. તો રોટલીનું શાક રોટલી ને બને, પૂરી કઈ ના બનાવે. નથી બનાવવું? ના રે ના. હા તો ખાલી રોટલી બસ. હાલો તો હવે જઈએ. થોડીક વાર રહી હા જશે. થોડીક વાર રહીને ભાવેશભાઈ ઉપર કંઈક કરે છે, આપણે ઓલી પટ્ટીઓ બાકી હતી ને એમાં કલર કરે છે. એને શનિ રવિ આજ છે ને રજા એટલે હે. એક શનિ રવિમાં નિરાંત હોય ને તો એક મજા આવે, એટલે અહીંયા કરી લઈએ એનું કામ પૂરું પછી જાઓ. 11 વાગ્યા ને અમારે છે ને જો બપોરનો જે પ્લાન હતો ને શ્રીખંડ પૂરી કે શ્રીખંડ રોટલી ને પનીર ને એ બધું પ્લાન અટાણે કેન્સલ કર્યો ને હાંજે કરવાનું છે, કેમ કે ભાવેશભાઈ છે ને એ ઉપર કલર ઓલી પટ્ટીમાં કરે ને તે મારે કલરવાળા કપડાં પહેર્યા વળી કે મારે કપડાં બદલાવવા ને પછી કે આપણે બે ભાઈઓ લેવા જઈએ ને તે હવે એ કે છે ને હાંજ ઉપર રાખી કે તમે નેવરો થઈ જાઓ. અટાણે થોડીક ઉતાવળ હોય કેમ કે 12:30 12:30 થાય તો પપ્પાને જોઈએ ખાવા, એટલે પનીરનું શાક ને કરણને કહું બનાવીશું તો લાગશે વાર. હું કહું તે હવે કે હાંજ ઉપર તો રાખીએ. તો એ બધો પ્લાન હાંજ ઉપર છે ને મેં મારું કામ ચાલુ કરી દીધું છે, દૂધનું મૂકી દીધું, પછી કાજુ બદામને પીસાઈ પડી ગયા, એલચી ખંડાઈ ગઈ, પાવડર લઈ લીધો ને હું કશે ને રબડી બનાવી ને ફ્રીજમાં ઠંડી થવા મૂકી દઉં. જેને જઈએ પીવી હોય તો એ લઈ લેજો. એટલે મેં મારું કામ ચાલુ કરી દીધું. હવે આકડી દૂધનું થાય ને તો નાખો ખાંડને.
અમારી રબડી છે ને જો બની ગઈ ને હવે છે ને ઠારવાનું કામ કરણને હોય પૂછે. કઈ નહીં, મેં બનાવી રબડી. હું એ તમે વિડીયો ઉતાર્યો જ છે, બધાને ખબર જ છે કે નહીં બનાવ્યું. ઠારી જાય ને પછી ફ્રીજમાં મૂકાશે. એટલે મેં કીધું જરીક વાર ચમચો એમાં ફેરવો ને પંખા તો ઠરી જાય, પછી ફ્રીજમાં મૂકી દે તો વહેલા ટાઢી થાય. તમારો પ્લાન તો હાંજ ઉપર ગયો. હવે કરણ ક્યાં બોલું કરો ભાવેશભાઈ નેવરા નતા ને? લાગશે વાર, આવશે મજા. આંબા ઉતામરે ન પાકે. લાગશે વાર, આવશે મજા. ભાઈ શિવ હમણાં આવીને દેખશે એટલે જોજો. શિવન જલસા પડી જાય. ઈ ખાધોબડી છે બહુ. એ શોખીન છે એમ કે આપણે એમ કહીએ હું કે શોખીન છે. એટલે મીઠાઈ જ્યાં લગી હતી ત્યાં લગી ખાધી જ રાખી હતી. એને હોય તો ભાવે છે એવું તો બધું. હા એ ઠંડી થવા દે. હાંજનો પ્લાન બનાવે, હાંજે વૈધો હોય ને તો ઈ હવારે હું ખાઈ એ લઉં. મખ્યું મખ્યું ને હા આવી ગયો. ઘરે મહેમાન આવી ગયા કાં કેરા? એને અમારે છે ને અમારે આવ્યા છે મોટા જેઠાણી આવ્યા છે. લગભગ તો તમે બધા આને ઓળખતા જ હશે, પણ આ વખતે છે ને જાજા ટાઈમે ભૂલા પડ્યા. આવ્યા તો અડધી કલાકથી પણ છે ને અંદર બેઠા હતા. પછી અહીંયા ટાઢો થઈ રહ્યો ને અટાણે 5:30 પોણા 6 થઈ ગયા. ટાઢો થઈ રહ્યો ને હવે કઈ કામ હોય તો મોડું થઈ જાય, બાકી એટલે તો જાજા ટાઈમે આ વખતે હા થયું. જાજો ટાઈમ થઈ ગયો એમ કે એટલે મેં કીધું હાલો ચા હવે બનાવી લઈએ. અમારે ચાય છે ને મોડો છે, કામ હતું વધારે એટલે ચાય મોડો છે. ગાલા ગયા નથી કે દિન કે બસ લે બસ શું મેં કીધું હાલ જઈ આવું. મેં કીધું આજે આ કોણ છે તને ખબર છે? પેલા ઘડીક કે મોટી માં છે, ઘડીક કે મામી છે. પીવો તારે હવે પીવો? હા તો અહીં ઠરવા આગળ મૂકી દો. ઉપર છે ને પાણી બહુ વરસાદ આવે ને ભાવે છે પણ આખા ઘરમાં કલર કરી નાખ્યો ભાવલા. ભાવલા એકલા ભાવલા એકલા હાથે આખો અંદર કર્યો, ઉપર કર્યો એમ. લાડવા ખવડાવવા છે. નક્કી કરીએ તો તમને પેલા કહીએ. જોવાને ન લઈ જઈએ ભાભી ફેરા. હે જોવાને લઈ જઈએ. કાલ જીઓ ભાઈ આવ્યા તી જાવતા હતા. હું ઈ કે ફેરવા આવી કે. તું તારે મૂંઝાતો નહીં એમ. એટલે છે ને ઉપર સાફ સૂફ કરવાનું હતું તો મમ્મી ઉપર ગયા હતા બપોરના. પછી મેં કીધું મમ્મી હેઠે આવે ને તો પછી ચા કરીએ. ત્યાં આકડી જોઈએ આવ્યા તો નાવા ગયા છે. તે હવે મેં કીધું ચા કરીને પીએ. એટલે આ ભાવેશભાઈ છે કુંડાઈ જ ચમકાઈ દીધો છે. બધાયમાં કલર કરી નાખ્યો છે. આમાં પછી આમાં હા મને ખબર છે તાર ભેરું જાવું. ભેરું જાવું ઈ તા જોઈએ હવે મેળ આવે તો થાય. હા ત્યાં પપ્પા પાસે પટડી થકી ચડી ગઈ. રેડી તો છે ને જો મમ્મી નાઈને આવી ગયા. મમ્મી આકડી જ્યોતિ ભાભી છે ને ભાવેશભાઈ ને હતા હતા ઈ કે ઘર એકદમ ચમકાઈ લીધું હતું કે ક્યાંય સાનું મુનું કે નક્કી તમે બધા ઈ કરી નથી લીધું. હું કે તમને તો ફેરા જોવા લઈ જઈએ ને, તમને તો પેલા લઈ જઈએ. નકર જ્યોતિ ભાભી રિહાઈ જાય. હવે એક છેલ્લી દેરાણી રહી બાકી આવવાની. તું મારી કઈ ગ્રીહાઈ જાય. એટલે અમારે તો છેલ્લી દેરાણી ને કા આપણે તો ઈ તો પછી જેઠના દીકરા ને થાય. દેરના ને જેઠના ને અમારા દીકરા થાય. પછી અમારે ભાવેશભાઈ છે તમારે સૌથી ઝીણકી દેરાણી ને મારે દેરાણી હું જેઠાણી બની એટલે આમ ઓલું થાય ને. બધાય રાહ જોઈને જ બેઠા છે. ભાવાના ઘેર આવીને કે ભાવાના કઈ આજુ ઘેર લાડવા ખાવા જ છે ભાવા એમ કેમ આ ચુખેરે ખાઈ લે ખાવા જ છે પણ જોડે તો કેવો તારી મરજી હોય ને તારે કરવું તો કરી એવું હા તાતા જીઓ ભાઈ એવું નમ્ર છે નાચ નીચ કરી પટાણે છે ને જો હાઈના 8:30 વાગ્યા ને જ્યોતિ ભાભી ને અમે બધા છે ને 6:30 વાગ્યા સુધી અમારા ઘેર બેઠા હતા. પછી ચાલો ભૂમિને ઘર તારા જઈ ઘડી કેમડા ગયા હતા
પછી અડધી પોણી કલાક ત્યાં બેસી ને પછી એ નીકળી ગયા હતા. કુલદીપને આવ્યા ને યુગને એ નીકળી ગયા ને પછી અટાણાનો અમારો પ્લાન બદલો. જે સવારે આપણે શ્રીખંડ પૂરી પનીરનું કહેતા હતા ને એ પ્લાન બદલો છે. હવે એમાં એવું છે કે બપોરે આપણે રબડી પીધી હતી એટલે છે ને કરણ કે મીઠું મીઠું અટાણ ભાવશે નહીં કે લેવા જવાનું કંઈ વાંધો નથી પણ ભાવશે નહીં કે તી અટાણા શું લઈ આવ્યા પછી તમે? પાઉંભાજી. ક્યાંથી લઈ આવ્યા? કંડોળેથી. ક્યાંથી? છે ને ભાવેશભાઈ, કરણ ને શિવ ત્રણેય ગયા હતા. કેટલા 7:30 વાગે ગયા હતા. તી પછી પાઉંભાજી લઈ આવ્યા કે અટાણ કંઈક નમકીન ભાવે કે મીઠું મીઠું નહીં ભાવે કે ખોટું લઈ આવું. તો મેં કીધું તમારી ઈચ્છા. તો પાઉંભાજી લઈ આવ્યા હતી. અટાણ કંઈ રાંધવાની તો ઉપાધિ છે નહીં હતી. એ બધા જો અહીંયા પવનમાં બેઠા. હું આવીને ઇસ્ત્રીને કરતી હતી. તે હવે બસ કપડાં મૂકવાના બાકી છે. જોમાં સેટી ઉપર ઇસ્ત્રી કરીને રાખ્યા. હવે ઠેકાણે પાડવાના બાકી છે. કહી દઉં. હા. એને છે ને એમાં એવું થયું ને કે જ્યોતિ ભાભી આવ્યા ને તો અહીંયા હું છે ને ઇસ્ત્રી કરતી હતી કપડામાં. પછી મેં અધૂરા મૂકી દીધા. મેં કીધું હવે હાંજે કરી લઈ. તી કરણનું ટી-શર્ટ થઈ ગયું હતું. પછી એને નાઈને એ પહેરવાતા ને તી નીચેનો લેંઘો હોય ને એમાં પાછી ઇસ્ત્રી કરવાની બાકી હતી. તી મને કે તું કે ચા બનાવવા જાશ? હા. મેં કીધું હું હવે ચા બનાવવા જાઉં. તો અમે બધા બાયણે નીકળી ગયા ને એ અહીં ઇસ્ત્રી આવીને અહીં પડી હતી ને તી કે હું કે એમાં લેંઘામાં કે કરી ને કે હું પહેરી લઉં. છે ને જો અહીં જ પડ્યો એનો એ લેંઘ હોય તે જરીક ચોંટાડી દીધી ને તે એમાં ચીંડું પડી ગયું. એટલે શિવ શું કહેતી હતી પછી શું કહેતી હતી તું બાયણે જઈને? હે હા એમાં જ છે. પણ તું બાયણે જઈને શું કહેતી હતી પછી? હા જો અહીં ચોંટાડી દીધો તો ક્યાં? જો અહીં પછી તું જ્યોતિ માને શું કહેતી હતી બાયણે જઈ? મારા પપ્પાએ લેંઘાનું પૂરું કરી નાખ્યું એમ કહેતી હતી. તે કરણ કહી કે મને કે તું ચા મૂકવા વહી ગઈ ને હું કે અહીં કે મને એમ થયું કે ઇસ્ત્રી કરીને પહેરી લઉં કે એથી તમે કીધું કાં ન કરી હોત તો કંઈ નહોતું. આને તો હવે થયું મેં કીધું જવા દેજો પડમાન લઈ લેજો બીજું શું. આને તો જો નવી કરી સીવીએ. હા એ જો ને આ ચમકી ગઈ સીવન ઢીંગી તો રૂપારી થઈ ગઈ. રૂપારી જોઈ લે. કપડા ધોયેલા અસલ પહેરાવતી હતા ને સીવું જેવી થઈ ગયા. સીવું જેવી છે હા. પાઉંભાજી કઈ ખાવી છે તમારે? તું લેવા તો ગઈ હતી ફેરી. એ સીવું તને બપોર રબડી પીવાની કેવી મજા આવી? તો કે પાછી મને શું રોંઢે કહેતી હતી તું કે મને ઘરની ભાવે ઓલી લગ્નમાં જઈ ન ભાવે એમ કહેતી હતી ને? હાલી એકલી એમ કરતી હતી કે મને કે લગ્નમાં જઈએ ને મમ્મી ન્યાય કે મને કે રબડી ન ભાવે કે તું કે બનાવે ને ખેર ઈ ભાવે. એટલા હાવ વખાણ કરતી હતી મમ્મીના. હે એટલા વખાણ કરતી હતી ગધની. એટલે તો અમારે છે ને જો હવે ખાવા બેહવું એટલે કરણ આવ્યા. એક ફોન હતો ચાલુ એટલે શિવને કહું તાર પપ્પાને બોલાવ્યું કે તે આવ્યા તે ઘડીક વાતો કર્યું ને હવે બેહવું છે ખાવા. હવે જમવા બેસવું. હા પાઉંભાજી લેવા અમે. પાઉંભાજી તો બધું કંડોળા તો કહી દીધું. તમારે પોલઈ આની ખોલી દીધું. હે હું કોલી પોલ હા ઇસ્ત્રી વાળી લેંગા વાળી ઇસ્ત્રી તાર પપ્પાએ ચોટાડી દીધી હતી. પોલ ખોલી છે ને વિડીયો. હવે ઇસ્ત્રી ખબર નહીં કેમ એમાં ચોટી ગઈ. મેં તો ઇસ્ત્રી ઊભી નથી રાખી. ઊભી રાખી તો બરાબર. આમાં ગણતો હતો એક પૈસામાં ગણી લીધી હતી બીજા પૈસામાં ગણતો હતો તો ચોટી જ ગઈ એમ ખબર જ ન પડી. વાંધો નહીં પડમાં નાખી દેજો ને બીજો લઈ લેજો બરાબર. આ શિવું જ કંઈક મને લાગે. સાચું બોલ. ઈ ના અડે શિવો તે કંઈક કર્યું હોય તો બોલી જાજો. સાચું બોલ. તે કંઈ નતો કર્યું ને પારસીમાં ડખા મારે. ખાવા હાલો ખાવા બેહું છે.
ને આ છે ને જો રોંઢે જોત ભાભી હતા હતા ને આમાં કોમેન્ટ છે ને કલર કામ હાલતો ને તો અહીંયા છે ને તમારા ભાઈ વિશે ઘણી આવતી કે બાયણે તમે તાત્કાલિક કલર કામ કરાવ્યું અંદર કર્યું ભાવેશભાઈ એકલા એકલા કરતા હતા એટલે કે કંઈક વાત તો હશે ભાવેશભાઈને ગોઠવાઈ ગયું હશે પણ ભાવેશભાઈનું હજી નથી ગોઠવાણું ગોઠવાઈ જાય ને એટલે હું તરત જ કહી દઈ જીરી છુપાવી નહીં રાખું જોતભાભી ચાહતા હતા આવીને એ કે ભાવેશ કે એકલા એકલા એવું એ કે તમે ગોઠવી નથી લીધું ને એ કે ના ના કે તમને તો ફેરાવું કે જોવા લઈ જાઉં તો એમ થોડા ગોઠવી લઈએ દાદા બધા હજી છે ને નથી ગોઠવું એવા હાટ અમારે પરવાઈ કલર કરાવવો હતો પણ એમાં એવું છે ને પરવા તો કંઈ મેળ જ ના આવ્યો છે હાલો જમવા પછી રડી હાલ તો છે ને પરવાઈ મેળ ના આવ્યો એટલે અવાર તો પછી ખાલી બાયણેનું પહેલાં કરાવવાનું હતું પછી એમ થયું કે અંદરે કરાવી એટલે અંદર વળી ક્યાં પરવા રાખવો પછી નાનું બાળક ઘરમાં હોય એટલે ના થાય એટલે પછી અવાર તાબડતોબ બધું કામ કરાવી લીધું એટલે કમ્પ્લીટ અમારું થઈ ગયું છે પૂરું ને હાલો જમવા હાલો જમવા નગર આ રડશે હવે હાલો હવે હાલ જો જો સાંભળ વાહ સેવું ને ડુંગળી આપણે પેલા એની ડીશ તૈયાર કરી હો ભાઈ હા અમારા બધાને તૈયાર થાય પપ્પાની કરણની મમ્મીની ભાઈ ખાઈ લીધું આપણે 3-4 જણા બાકી રહ્યા એ નાખેલું છે આ બધું એ નાયથની નાખે તાઉં તેને ભોયત્રીની પર એ સેવ ફટાકડા ફીટા જો ફટાકડા ફીટા પપ્પા છે ને બાયણે બેઠા છે એટલે મમ્મી ક્યાં જાય છે ને દેવા હાલો અમે બેગી જઈએ જો મસ્ત પાઉંભાજી ખાવા ઈ તો ફટાકડા પહેલે ફૂટ્યા બધા પાઉંભાજી ખાય બોલાવ અરે અરે શટ મેકી કોકે સમાજ તું ખાઈ લે ને એ દેખાય નહીં સંભળાય જ બાયણે જાતોય દેખાય જો બંધ થઈ પેલા બોલાવ તો ખરી બધાને હાલો બધાને બોલાવ લે પાઉંભાજી ખાવા અમે ચાલુ કરી દઈએ કેમ આ એવી મજા આવી જાય ભાઈ પાઉંભાજી ખાવાની પાઉંભાજી ખાવાની એવી મજા આવી જાય